ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી જે વિવાદ થયો છે, વાંધાજનક ટિપ્પણી મુદ્દે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં પણ બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો। કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજ દ્વારા દાવો કરાયો છે। આદિત્યસિંહ ગોહિલે રાજકોટ જિલ્લા કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે। સંવાદદાતા શનિ મૈયર વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે। શનિ, પરસોત્તમ રૂપાલાનું જે વિવાદિત નિવેદન સામે આવ્યું હતું, ક્ષત્રિય સમાજ હવે આકરા પાણી હોય તેવું લાગી રહ્યું છે અને કોર્ટમાં હવે તો બદનક્ષીનો દાવો પણ કરી દેવામાં આવ્યો છે। ચિંતના તોરલ વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજને વાંધાજનક આ ટિપ્પણીનો મુદ્દો છે તેમને લઈને હવે ગરમાવ આવ્યો છે। કારણ કે એક તરફ સમાધાનની વાત ચાલી રહી છે। આજે રાજકોટના ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય હતી તેમના ફાર્મ હાઉસ ખાતે આજે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ જઈ રહી છે સમાધાન માટેની। તો બીજી તરફ હવે કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજ આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં ફરિયાદ છે તે દાખલ કરી છે, જેમાં પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને આઈપીસી કલમ 499 અને 500 મુજબની બદનક્ષીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। ધન્યવાદ શનિ।